રાનપાડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસની ઉજવણી નિમિત્તે રાનપાડાથી ભાપકલ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। સંત સ્વયંસેવકો ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા। સંસ્કૃતિ સંસ્કાર અને સત્સંગનો પ્રચાર કરવાના આહવાન સાથે લોકોને ભગવાન પરમ કૃપાળુ પરમાત્માની કૃપા અને શ્રી હનુમાનજી સાર્થક કરવાની અપીલ કરી હતી। સનાતન હિન્દુ સંસ્કૃતિ અનુસાર પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સંવર્ધન માટે કાર્ય કરવાની અપીલ કરી હતી। ભાવિક ભક્તોનું વિશેષ અભિવાદન કરતા દેશભરમાં ગુંજી ઉઠેલા શ્રી હનુમાનજી નામનો મહિમા ભક્તિ અને શ્રદ્ધા અર્પણ કરી રહ્યા છે। ડાંગ જિલ્લામાં ધર્મ જાગરણ ભક્તો દ્વારા શરૂ કરેલ તેઓના કાર્ય તેમજ પ્રાણ પ્રતિષ્ઠાની સ્થાપના અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભૂમિની અસ્મિતા અને વિરાસત તથા અહીંની સનાતન સંસ્કૃતિની ક્ષમતાનો પરિચય આપી અનેક આક્રાંતાઓએ સનાતન હિન્દુ સંસ્કૃતિને તહસ નહસ કરવાની નાપાક કોશિશ કરી, તેમ છતાં સનાતન સંસ્કૃતિ તેના સિદ્ધાંત સાથે ટકી રહી છે તેમ જણાવ્યું હતું। આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેક સમય પગલાંનો રાજ્ય લઈ રહી છે, ત્યારે આદિવાસી સમાજને હેન કેન પ્રકારે ગુમરાહ કરતા તત્વો સામે સૌને એકજૂટ ભ્રામક વાતોમાં ન દોરવાતા સનાતન સંસ્કૃતિના જતન સંવર્ધન માટે સૌ શોભા યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા।